તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છે વેરી ક્વિક એન્ડ ઇઝી એવી પ્રોટીનથી ભરપૂર મગની દાળ. તો ચલો બનાવવાની શરૂઆત કરી દઈએ. તો સ્લો ટુ મીડિયમ હીટ ઉપર કુકર લઈ લઈશું. એમાં 1/4 કપ જેવું તેલ એડ કરશું. સાથે 1 ટીસ્પૂન જીરું એડ કરશું. તો જીરું થઈ ગયું છે તો 1 સ્પાઇસી મરચું અને સાથે લીમડાની 1 ડાળખી એડ કરી દઈશું. બરાબર એને મિક્સ કરી કકડાવી લઈશું એકદમ જ. એક કાંદો એડ કરવાનો છે રફલી ચોપ કરીને. સૂકા લાલ મરચાં છે, લાલ બોરિયા એ એડ કરી અને બધું જ પ્રોપર એકદમ સતળી લેશું. સાથે એક મોટો આદુનો ટુકડો છે જે ખમણીથી છીણી લેશું બરાબર, જેથી કરીને રેસા ન આવે. હવે આપણે એક મોટું ટમેટું લઈ લઈશું ચોપ કરીને. હિંગ એડ કરશું. બધું જ મિક્સ કરી લઈશું. એકદમ તેલ કોટ થઈ જાય ત્યાં સુધી. પછી હવે આપણે 1/2 કપ સોક કરેલી મગની દાળ છે એ એડ કરી દઈશું. આપણે કટિંગ કરે ત્યાં સુધી સોક કરવાની છે. મિક્સ કરી લઈએ. હળદર એડ કરશું. લાલ મરચું 1 ટેબલ સ્પૂન. સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. બધું ફરીથી ભેળવી લઈશું, બધું મિક્સ કરી લઈશું. હવે આપણે 1 ગ્લાસ પાણી એડ કરશું. થોડુંક જરૂર લાગે તો વધારે પાણી, એટલે 1/4 ગ્લાસ મેં પાણી ટોટલ એડ કર્યું છે આમાં. મિક્સ કરી અને 2 વિસલ લીડ લગાવીને કરી લઈશું. તો રેડી છે મારી પ્રોટીન પાવર પેક મગની દાળ. હવે આપણે આની પર એક બીજો વઘાર કરી લઈશું. સાથે હવે થઈ ગઈ છે ચેક કરી લઈએ. એક વઘારિયું લઈ લઈશું. એમાં 1 ટેબલ સ્પૂન આપણે ઘી એડ કરવાનું છે. ઘી થવા આવે એટલે આપણે 10 થી 15 નંગ લસણની કળી કચરીને લીધી છે, અધકચરી. લસણ કકડી જાય એટલે આપણે એમાં કસૂરી મેથી છે 1/4 ટીસ્પૂન એડ કરી દઈશું. સાથે કોથમરી એડ કરવાની છે 1 ટેબલ સ્પૂન. મિક્સ કરી અને આ વઘાર આપણે દાળમાં એડ કરી દઈશું. તો લચકા પડતી ફટાફટ બની જાય આવી મગની દાળ રેડી છે. તો ચલો સર્વ બી કરી દઈએ. તો સર્વ થઈને રેડી છે 2 વિસલવાળી પ્રોટીન પેક મગની દાળ, જે આપણે રોટલી, પડવાળી, ભાખરી, રાઈસ બધા સાથે જાય ને ટેસ્ટી લાગે એવી છે. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. જો ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આવી જ નવીન રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ ધેન બાય, ટેક કેર.